સુરત શહેર બાદ હવે જિલ્લામાં પણ લિસ્ટેડ ગુનેગારો બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવનાર છે। બારડોલી ખાતે પણ પોલીસ દ્વારા આવા ઇસમો સામે કાર્યવાહી કરવા અને તેઓના બાંધકામ દૂર કરવા પાલિકાને સૂચનો કરી નોટિસો આપવામાં આવી છે। રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા લિસ્ટેડ ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિ ડામવા મુહિમ શરૂ થઈ છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત શહેર બાદ હવે સુરત જિલ્લામાં પણ કાર્યવાહી શરૂ થનાર છે, જેથી હવે આવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। સુરત જિલ્લાના બારડોલી ખાતે હવે આવનાર દિવસોમાં પોલીસ કાર્યવાહી કરનાર છે। બારડોલી પંથકમાં ઘણા વર્ષોથી કાયદો હાથમાં લઈને અસામાજિક પ્રવૃત્તિ કરી રહેલા ગુનેગારો બુટલેગરોની પોલીસ યાદી બનાવી રહી છે અને આવા ઇસમોના ગેરકાયદે બનાવી દીધેલ બાંધકામો દૂર કરવામાં પોલીસ દ્વારા પાલિકાને ભલામણ કરાઈ છે। ગઈકાલે ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી પત્ર પાઠવવામાં આવેલ હતા, જે બાબતે ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તો તે બાબતે નિયમોસર કાર્યવાહી કરવા માટેની જાણ કરવામાં આવેલ છે। તેને અંતર્ગત તે પત્રમાં સામેલ યાદી મુજબ અંદાજિત 16 જેટલા મિલકત ધારકોને અત્રેથી પુરાવા રજૂ કરવા માટેની નોટિસો રજૂ કરવામાં આવેલ છે ને ત્યારબાદ પુરાવા રજૂ થયેથી તે પુરાવાને ધ્યાને લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલા દિવસમાં પુરાવા નોટિસમાં આપણે 3 દિવસના અમને સમય ફાળવેલ છે। 3 દિવસની અંદર તેમણે દસ્તાવેજી પુરાવા કોઈ મંજૂરી હોય તો એ રજૂ કરવાની જાણ કરેલ છે। સુરત જિલ્લાનું વડુ મથક બારડોલી ગણાય છે। ઘણા સમયથી બુટલેગરો તેમજ અનેક અસામાજિક અંગે પોલીસ ચોપડે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે પંથકમાં દાખલો બેસાડવા પોલીસે કામગીરી હાથ પર લીધી છે અને બારડોલી ડિવિઝનમાં ગુનાહિત પ્રવૃત્તિમાં પકડાયેલ હોય અથવા ગુનાઓ હોય એવા 63 જેટલા ઇસમોનું પોલીસે લિસ્ટ બનાવ્યું છે અને એમની મિલકતો માટે પાલિકા પ્રાંત કચેરી અને જીઈબીને જાણ કરી છે। ડીપી સાહેબના પરિપત્ર આવ્યો છે કે તમારી લોકોની મિલકતો કાયદેસર છે કે ગેરકાયદેસર, કયા પ્રકારની આપણા જિલ્લામાં ખાસ કરીને બારડોલી કામગીરી કરો? આદરણીય ડીજી સાહેબે 100 કલાકમાં જે ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેવા ઈસમોને એમની યાદી બનાવી અને એમના વિરુદ્ધમાં એ લોકોએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કરેલા છે, ગેરકાયદેસર રીતે રહે છે અથવા તો ગેરકાયદેસર જીબીના મીટર લઈ અને એનો વપરાશ કરે છે અથવા તો એમની ઉપર જે ગુના દાખલ થયેલા છે એની શરતોનો ભંગ કરેલો છે, એવા ગુનેગારોનું લિસ્ટ બનાવવા કીધેલું। એમાં મારા બારડોલી ડિવિઝનમાં કુલ 63 ગુનેગારોનું એવું લિસ્ટ બનાવેલ છે અને આ ઇસમો વિરોધમાં અત્યાર સુધીમાં અમે જીઈબી, નગરપાલિકા અને એસડીએમ સાહેબને સાથે રાખી અને આમના મકાનો ખરેખર ગેરકાયદેસર બાંધકામમાં છે, કોઈ સરકારી જમીનમાં છે અથવા તો કોઈ જમીન કોઈની હડપ કરેલી છે અથવા તો તેઓ ગેરકાયદેસર વીજળીનો ઉપયોગ કરે છે, એવા અલગ અલગ મુદ્દાઓ તેમજ એમના વિરોધમાં શરતી જામીનો ભંગ થયેલો હોય તો જામીન રદ કરાવવા એવી અને એનાથી વિશેષ તેઓ ઉપર સંપૂર્ણ પ્રકારે અંકુશ લાવવાનો તમામ પ્રયત્ન અત્યારે પોલીસ દ્વારા ચાલી રહ્યો છે અને આ કામગીરી બહુ પૂરજોશથી ચાલી રહી છે। બારડોલી ડિવિઝન પોલીસે 63 લોકો લિસ્ટ બનાવ્યું છે। એમાં તમામના બાંધકામો કાયદેસર છે કે કેમ અથવા તો એ બાંધકામો જમીનો હડપ કરેલ છે કે કેમ એ તમામ બાબતો અંગે પુરાવા 3 દિવસમાં પાલિકા ખાતે જમા કરાવવા નોટિસો આપવામાં આવી છે અને જેમના પુરાવા નહીં રજૂ કરાય તેવા તમામ બાંધકામો આવનાર દિવસોમાં પાલિકા અને પોલીસ તંત્ર સાથે રહીને કરનાર છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।